અમદાવાદમાં ભારે વરસાદને પગલે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોધપુરની ન્યૂ પ્રભુ પાર્ક સોસાયટીના અમુક બ્લોક ભયજનક સ્થિતિમાં મુકાયા હતા, જેને પગલે 60 જેટલા ફ્લેટ ખાલી કરવાનો વારો આવ્યો છે। એમસીએ 2 બ્લોક ખાલી કરવાની નોટિસ પાઠવી છે, જેને પગલે સ્થાનિકોએ ફ્લેટ ખાલી કરી દીધું અને વરસાદી સિઝનમાં વધુ જોખમ ઊભું ન થાય તેનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। અમારા સોસાયટીની સામે જે કન્સ્ટ્રક્શન ચાલતું હતું એમાં દિવાલ પલળી ગઈ છે અને આખી રોડ જતી રહી છે। એ રોડના હિસાબે અંદર રિસ્ક ના થાય એચ અને આઈ બ્લોક ખાલી કરવાનું, એટલે 60 ફ્લેટને ખાલી કરવાનું કોર્પોરેશને નોટિસ આપી છે। અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે બંધ પડેલા માર્ગો હવે ફરી શરૂ થઈ રહ્યા છે, ત્યારે વિરમગામ અમદાવાદ હાઈવે પર વાહન વ્યવહાર ફરી ખુલ્લો મુકાયો છે। અમદાવાદ માળિયા હાઈવે સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયો છે। પોલીસ કર્મચારીઓ સતત ખડેપગે રહેતા ટ્રાફિક વ્યવહાર સંભાળવામાં આવ્યો અને હવે કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ચિંતા કરાઈ છે। 72 કલાકથી વિરમગામ પંથકની અંદર પડી રહેલા ભારે વરસાદને કારણે ગઈકાલ રાત્રે રસ્તા ઉપર ભારે પાણી વહી રહ્યા હતા અને રસ્તો અતિ જોખમી થઈ ગયો છે, જેને કારણે સંજોગવશાત લોકોના જાનની સેફટીને ધ્યાને રાખી અને વિરમગામથી માળિયા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। તે રસ્તો આજે સવારથી વહેલી સવાર